અંકલેશ્વર જીઆઈડીસીમાં મુક્તિ ચોકડી પાસે લોહીલુહાણ હાલતમાં કચરાના ઢગલામાં પડેલા અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો હતો. ગ્રીફ ઇન્ડિયા પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપની નજીક ગટરની નહેર પાસે મળી આવ્યો હતો. નોટિફાઈડ સિક્યુરિટી વિભાગે જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી. અજાણ્યા ઈસમના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે તપાસ શરૂ કરી. અંકલેશ્વર નોટિફાઈડ વિભાગના સિક્યુરિટી વેન ઉપર ફરજ બજાવતા દિલીપકુમાર યાદવ આજરોજ જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મુક્તિ ચોકડી નજીક આવેલ ગ્રીક ઇન્ડિયા પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપની નજીક ગટરની નહેર પાસે કચરાના ઢગલામાં લોહી નીકળતી હાલતમાં એક ઈસમ પડેલો નજરે પડ્યો હતો. જેને જગાડવાની કોશિશ કરતા કોઈ ઉત્તર ન મળતા તેનો શ્વાસ તપાસતા ચાલી રહ્યો ન હતો. જે ત્વરિત અસરથી જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને માથામાં તેમજ શરીરે ઇજાગ્રસ્ત થયેલા અજાણ્યા ઈસમના મૃતદેહને પીએમ અર્થે ગડખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડાયો હતો. તેમજ અજાણ્યો ઈસમ કોણ છે અને તેના મોતનું કારણ શું છે તે અંગે તપાસ શરૂ કરી પ્રથમ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.